नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। अबड़ासा तालुका पंचायत में जनरल मीटिंग हुई। आज अबड़ासा तालुका के नलिया तालुका पंचायत ऑफिस में एक जनरल मीटिंग हुई, जिसमें यह मीटिंग तालुका पंचायत प्रेसिडेंट श्री महावीर सिंह जडेजा की अध्यक्षता में हुई है। मीटिंग एजेंडा के अनुसार इस मीटिंग में साल 2025 और 26 के रिवाइज बजट और साल 2026 और 27 के आने वाले बजट को मंजूरी दी गई है। 15वें फाइनेंस कमीशन की तालुका के लेवल ग्रांट की ब्याज और बचत रकम के अलावा तालुका के अलग अलग गांवों के लिए डेवलपमेंट के कामों की प्लानिंग की गई। मीटिंग में वायोर सीट के तालुका पंचायत मेंबर महावीर सिंह जडेजा ने यह प्रस्ताव रखा कि जगदिया, गोयला, मोकरा, वलसारा, फुले, वाघा, पांदर डैम का पानी जो पीने लायक है उसे तुरंत रोककर मीठी डैम का पानी दिया जाए। सामान्य सभाનું આયોજન કરવામાં આવ્યું હતું। કયા મુદ્દાઓની રજૂઆત થઈને કયા પ્રશ્નો સાંભળવામાં આવે? આજે જ્યારે તાલુકા પંચાયતની અંદર તાલુકા પંચાયતને સામાન્ય સભા ભરવામાં આવી તો પહેલાં તો આપણે બજેટ રજૂ કરવામાં આવ્યો અને સર્વસંમતે બજેટ પાસ જિલ્લા કક્ષાએ મોકલવામાં આવ્યો। અને બીજો મુદ્દો જે તલાટીઓની ઘટ બાબતે રજૂઆત થઈ તો આ સરકારે આપણા તલાટીઓ બધા જ પૂરા જ હતા, પણ બીજી નવી ભરતીના કારણે જેઓ તલાટીઓ બીજી જગ્યાએ ગયા છે તો આપણી જે નવી અત્યારે જે આવશે તેની અંદર આખો ઘટ પૂરાણ થઈ જશે અને તાલુકા કક્ષાએ જે પણ સ્ટાફની ઘટ હતી એ પણ પૂર્તિ થઈ ગઈ છે અને એ રજૂઆત પાયાવી નથી કે કારણ કે તાલુકા પંચાયતમાં એસો ચાર્જમાં છે અને બધા જ ગામોની અંદર કામ બરાબર કરે છે। એરિયામાં દબાણ છે એનું ત્રીજો અટાટેકની ગટરનું પાણી આવે છે, ખાડા તરફ નાવા ધોવાનું જે ગરીબ માણસો મજૂરોને આવે છે એ આખો ગટરથી ભરાઈ ગયો છે એનું। અને ત્રીજું જંગલિયા ડેમ જે લીપડી ખારનું પાણી આવે છે એ ખરાબ છે। જંગલિયા, ગોયલા, મોખરા, વડસરા અને વાઘાપતર એ પાણી બંધ થવું જોઈએ અને મેઠી ડેમમાંથી પાણી દેવું જોઈએ એની રજૂઆત કરી। અને બીજો તલાટી 30% હજી ઘટશે અને માણસ બધા તલાટી રહે છે નલિયામાં। માણસો બિચારા પંચાયતમાં જાય તો તલાટી નથી, નહીં આવે તો તલાટી પંચાયતમાં જાય, એ ખોટા ધક્કા ન ખાવા જોઈએ। ચોથો મુદ્દો સ્કૂલમાં હજી સુધી શિક્ષક નથી। ધારાસભ્યશ્રી કહેતા હતા કે હવે ભૂલ થઈ ગયા હજી ધારાસભ્ય સાહેબને ખબર નથી કે શિક્ષક પણ નથી અને તલાટી નથી, પછી એસો 2.5 વર્ષથી એસો નથી। તો આ બધી ભાજપની સરકાર છે, તાલુકો જિલ્લો બધી ભાજપના છે। પહેલાં કહેતા કોંગ્રેસ હતા, હવે તો બધું ભાજપનું છે ને, તો હવે તો આ લોકો બધા ભરતી કરો। મારવાડા પુરુષોત્તમ, ચેરમેન શ્રી સામાજિક ન્યાય સમિતિ જિલ્લા પંચાયત કચ્છ। આજે અબડાસા તાલુકા પંચાયત દ્વારા માનનીય પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજન સામાન્ય સભામાં એજન્ડા પ્રમાણે આપણે બજેટ રજૂ કરવામાં આવ્યું। 35,19,40,000નું પુરવઠાનું બજેટ રજૂ કરવામાં આવ્યું અને બીજું જે નાણાપંચની જે ગ્રાન્ટ જે જમા થઈ છે એનામાં પણ તાલુકાના વિકાસ માટે અને અમુક જે કામો જે સરપંચશ્રીઓ જે લખીને આપ્યા છે જે કામમાં બેવડાય છે અથવા એ કામ કરવા નથી માગતા એવા કામો પણ ફેરફાર કરવામાં આવ્યા છે। એ પ્રમાણે આજે બધાને સાથે રાખી પ્રમુખશ્રી અને તાલુકાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે અને આ તાલુકાના વિકાસ માટે તાલુકા પંચાયતો સક્રિય છે। એની સાથે સાથે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, સમગ્ર જિલ્લા પંચાયત એની સાથે માનનીય ધારાસભ્યશ્રી પણ આ તાલુકા પંચાયતના ગામડાઓના વિકાસ માટે અત્યારે આપણે ડીએમએફની ગ્રાન્ટ પણ ખૂબ સારા પ્રમાણમાં તાલુકાના વિકાસ માટે ફાળવવામાં આવી છે। આગામી સમયમાં પણ એવું આયોજન છે કે બધા તાલુકાના જે આપણે સરપંચશ્રીઓ છે એની એકી સાથે આપણે તાલુકા પંચાયતમાં બોલાવીને અહીંયાથી જ આપણે વર્કઆઉટ આપવાના। એના સિવાય આપણે જોઈએ માનનીય ધારાસભ્યશ્રી દ્વારા અનેક વિકાસના કામો, રોડ, રસ્તાઓ, પુલિયાઓ, હાઈસ્કૂલ, કોલેજ દરેક આપણા તાલુકામાં વિકાસની દ્રષ્ટિએ વાત કરી અનેક વિકાસના કામો થયા છે। માનનીય સાંસદશ્રી પણ એમના આપણે ડીએમએફની ગ્રાન્ટમાંથી, પોતાની ગ્રાન્ટમાંથી અનેક વિકાસના કામો એમના દ્વારા પણ આ તાલુકાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે। આપણે તાલુકા ભારતીય જનતા પાર્ટી આપણા જયદીપસિંહ જાડેજા અને સમગ્ર ટીમ, તાલુકા પંચાયત હોય, તાલુકા ભાજપ હોય, જિલ્લા ભાજપ હોય, દરેક રીતે આપણા અબડાસા તાલુકો છે કેમ આગળ આવે, કેમ વિકાસ થાય અને માળખાકીય જે સુવિધાઓ છે મળી રહે એના માટે સૌના પ્રયત્નો છે। આજરોજ તાલુકા પંચાયત કચેરી અબડાસા ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં મુખ્ય એજન્ડા તરીકે તાલુકા પંચાયત કચેરીનું વર્ષ 25-26 સુધારેલ તથા વર્ષ 26-27નું અંદાજપત્ર અવલોકન માટે લેવામાં આવ્યું સામાન્ય સભામાં, તેમજ નાણાં પંચના બચત રકમના કામો તેમજ વ્યાજના કામોનું આયોજન કરવામાં આવેલ હતું।